એક બોટ પ્રવાહની દિશામાં 20 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપે છે, જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં 9 કિલોમીટર અંતર 3 કલાકમાં કાપે છે, તો પ્રવાહની દિશા શોધો. બરાબર. તો અહીંયા આપણે પહેલાં પ્રવાહની દિશામાં ઝડપ છે એ કેટલી છે? તો પ્રવાહની દિશામાં આપણે અંતર ભાગ્યા સમય કરીએ તો અંતર અહીંયા 20 કિલોમીટરનું અંતર કાપે છે. કેટલા સમયમાં? 4 કલાકમાં. એટલે કે 4 પંચાને 20. એટલે કે પ્રવાહની દિશામાં એની ઝડપ કેટલી આવી? 4 કિલોમીટર પ્રતિ કલાક. હવે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એની ઝડપ કેટલી છે? તો કે અંતર ભાગ્યા સમય, એટલે કે 9/3. એટલે કે 3. તો 3 કિલોમીટર પ્રતિ કલાકની જે સ્પીડ છે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એની સ્પીડ છે. બરાબર. હવે આપણે પ્રવાહની દિશા શોધવાની છે. તો પ્રવાહની દિશા શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે પ્રવાહની ઝડપ. બરાબર. તો પ્રવાહની દિશા અહીંયા ઝડપ આવશે. તો ઝડપ આપણે શોધવાની છે. બરાબર. શું શોધવાનું છે? ઝડપ. તો પ્રવાહની ઝડપ શોધવા માટેનું આપણું ફોર્મ્યુલા છે x - y છેદમાં કેટલા આવશે? 2. 2નો આપણે ડિફરન્સ કરવાનો છે. બરાબર. તો અહીંયા આપણે જોવા જઈએ તો 5 - 3 છેદમાં કેટલા આવશે? 2. તો 5માંથી 3 જાય તો 2. 2/2 એટલે કે 1 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે પ્રવાહની જે ઝડપ છે એ કેટલી થશે? 1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે. ક્લિયર?